કેનેડાના માર્ગ અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું હતું. તેમનો પાર્થિવ દેહ 14 દિવસ બાદ પ્લેન મારફતે પોતાના વતન આમોદ ખાતે લાવવામાં આવ્યો છે. કેનેડાના બ્રેમ્પટનમાં ટ્રક કાર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. એ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. કેનેડામાં એક્સિડન્ટમાં 2 યુવક સહિત એક યુવતીનું કરુણ મોત નીપજવાની ઘટના બની હતી, જેમાં એક વિદ્યાર્થી આમોદ અને બીજો વિદ્યાર્થી પંજાબ તેમાં ત્રીજો વિદ્યાર્થી અમદાવાદનો હતો અને માહિતી સાંપડી હતી. આમોદના વિદ્યાર્થીનું 14 દિવસ લાંબા પ્રયત્નો બાદ પોતાના વતન પાર્થિવ દેહ લાવી અંતિમ વિધિ કરાઈ છે. ભરૂચ જિલ્લાના આમોદના ઋષભકુમાર રોહિતભાઈ લિંબાચિયા અને પ્લેનમાં સપનાની ઉડાન ભરી અને કયા ખબર હતી કે અંતિમ સફર હશે અને એ જ ઋષભનો મૃતદેહ પ્લેન મારફતે વતનમાં લવાયો છે. ઋષભકુમાર રોહિતકુમાર લિંબાચિયાનું કેનેડામાં અકસ્માતમાં મોત નીપજતા મૃતકના પાર્થિવ દેહને કેનેડાથી પ્લેન મારફતે વતન ખાતે લાવવામાં આવ્યું છે. મૃતકના પરિવારજનોએ જંબુસર આમોદના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત વડાપ્રધાનનો મીડિયા સમક્ષ આભાર માન્યો છે. આમોદ જંબુસર તાલુકાના ધારાસભ્યને ઘટનાની જાણ થતા તાત્કાલિક કલેક્ટરને ફોન કરી ઉપર સુધી રજૂઆતો કરી હતી અને વિદ્યાર્થીની પાર્થિવ દેહ આમોદ લાવવા માટે પૂરતા પ્રયત્નો કર્યા હતા. જે બાદ મૃતકોને વતન ખાતે લાવવામાં આવ્યો અને તે અંતિમ વિધિ આજે સવારમાં 8 વાગે સંપન્ન કરવામાં આવી હતી. મૃતકના પરિવાર ઉપર આપ તૂટી પડ્યો હતો અને ચારે બાજુ હૈયાફાટ રુદનના દ્રશ્યો જોવા મળ્યા હતા. તે ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટનામાં મૃતકના પિતા રોહિતભાઈ લિંબાચિયાએ આમોદ જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત તેમના પુત્રના મિત્રો સહિત ગુજરાત સરકાર અને સામાન્ય વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો. ધારાસભ્ય દેવકિશોર સ્વામી સહિત આમોદ તાલુકાના આગેવાનો સહિત નગરજનોએ મોટી સંખ્યામાં અંતિમ વિધિમાં જોડાયા હતા. અમારા આમોદના રોહિતભાઈ લિંબાચિયાના સુપુત્ર એવા ઋષભભાઈનું પણ ત્યાં મૃત્યુ થયું. એના સમાચાર મળતા અમે એમના ઘરે જઈ એમને આશ્વાસન આપ્યું, તેમજ તે જ સમયે ભરૂચના કલેક્ટરશ્રીને ફોન કરી અને તમામ પ્રકારની જે અમારી પાસે માહિતી હતી એવી સૂચના આપીને તાત્કાલિક આ કાર્યવાહી કરવામાં આવે અને જે કેનેડા ખાતે મૃતદેહ છે એને ઇન્ડિયામાં લાવી અને એમના પરિવારને સોંપવામાં આવે એવી કાર્યવાહી કરવા માટેનો કલેક્ટરશ્રીને ફોન કર્યો, જેના રૂપે કલેક્ટરશ્રીએ અને માનનીય સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ તાત્કાલિક આ કાર્યવાહી કરી. રોહિતકુમાર ચંદુભાઈ લિંબાચિયા. રોહિતભાઈ, શું ઘટના બની હતી તમારા પુત્ર સાથે? મારો બાળક અભ્યાસ અર્થે કેનેડા છેલ્લા 2.5 વર્ષથી કેનેડામાં જ અભ્યાસમાં હતા અને ખરાબ વાતાવરણના કારણે એનું માર્ગ અકસ્માતમાં દેવલોક પામ્યા છે અને દેવલોક પામ્યા છે અને મારા ફળિયાના તથા મારું મિત્ર મંડળ આમોદમાં જે ભાજપનું નાના મોટા જેટલા પણ કાર્યકરો છે તે અને અમારા આમોદ અને જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામી અને નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ એની બોડી આમોદ આવે એ રીતે સારા પ્રયત્ન કર્યા છે અને મારા બાળકની બોડી આજે રાત્રે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી જશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ.